ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે બનાવશું આલુ પાલક. આલુને બોઇલ કરી એના પીસ કરીને ફ્રાય કરી લીધા છે. પછી આપણે પાલકને બ્લાન્ચ કરી લીધી. હવે દહીં લેવાનું. દહીંની અંદર આદુ લસણની પેસ્ટ એડ કરી છે. પછી ધાણા જીરું રૂટીન મસાલા છે એ જ, અને થોડુંક મીઠું એડ કરી લેવાનું. બસ, અને પછી સરખી રીતે હલાવી દેવાની છે. હવે પાલક જે બ્લાન્ચ કરી હતી એની સાથે કોથમીર, ડુંગળીના પીસીસ, લસણની કળી, આદુ અને મરચાં આટલું એડ કરીને પ્યુરી બનાવી લઈશું. અને એ જ પ્યુરીમાં દહીં એડ કરી અને થોડુંક લીંબુનો રસ એડ કરી લેવાનું છે. હવે એક પેનમાં બટર અથવા ઘી ને તેલ મિક્સ કર્યા છે એ લઈ પાછું થોડુંક લસણની પેસ્ટ એડ કરી છે અને થોડોક ચણાનો લોટ, જેથી ગ્રેવી ઘટ થાય, એડ કરીને સાંતળી લેવાનું છે. ચણાનો લોટની કચાશ દૂર થઈ જાય, સરસ સંતળાઈ જાય પછી જે પ્યુરી બનાવી હતી એ પ્યુરી અંદર એડ કરી દઈશું અને એને મિક્સ કરી દેવાની છે. બસ, સરસ મજાનો કલર આવી જશે. અને પછી છેલ્લે જે બચ્યું હતું વાસણમાં તો પાણી એડ કરીને એ પણ પાણી એડ કરી લીધું છે. છેલ્લે આપણે પંજાબી ગરમ મસાલો એડ કરીશું ને જે દહીંનું મિશ્રણ કર્યું હતું એડ કરી લઈશું. તો આલુ પાલક રેડી છે.